સોરઠ ધરા સોહામણી અને ગઢ જૂનો ગિરનાર, હબજડા જ્યાં હેંદળ પીવે એના નમણાય નરને નાર, સોરઠ ધરા સોહામણી ગઢ જૂનો ગિરનાર. જૂનો જુગ શારનો જઈએ જોઈ તે નત નવો, જ્યાં દામોકુંડ રેવતી મનુષ્યના હાડ ગળે છે, જ્યાં 33 કરોડ દેવતાનું બહેણું, દત્ત મહારાજના બહેણા છે ઊંચા શિખર ઉપર, નવનાથ ચૈત 84, દતી સતી સંતો એ જુનાગઢમાં તપ કરે છે, એ ભોંયરામાં, એ પર્વતમાં, ગિરનારમાં. જુગ જૂનો ઇતિહાસ છે, વર્ષો જૂનો. ગંગા જળિયા રાજા રાડિયા થઈ ગયા ત્યાં, જેને માથાના દાન કર્યા. જૂનો જુગ શારનો જઈએ જોઈ તીએ નચ નવો, એને કોણ કે ગઢ જૂનો. બાપા અમર ઇતિહાસ ઉભો છે જુનાગઢની ધરતી માથે. રાજા રાડિયા છે માથાના દાન કર્યા અને 22 રાણીઓ સતી થઈ ગઈ. પછી સુમલદેવ પરમાર 6 મહિનાના નવઘણને વાલબાઈ વડારણને હોપી અને એ સતી થઈ ગયા. વાલબાઈ વડારણ 6 મહિનાના નવઘણને લઈને નીકળી હતી. ક્યાં? આડીદર બોડીદર. સુમલદેવ પરમારે કીધું હતું કે આને મારે જીભનો માનેલ ભાઈ છે, આહિરનો આશરો, આહિર જેવો ક્યાંય આશરો નહીં, અને મારો જીભનો માનેલો ભાઈ છે. મારા બાપનું ગામ ધારી, ધારી અને આડીદર બોડીદર એ બે પડખે થાય ગામડા, બહુ આઘા નહીં, ગેરના ગામડા. એ હટાણું કરવા આડીદર બોડીદરથી દેવા ચાપા આવતા, તો એ પોતાના ઓગળ પરમારની પાસે, સુમલદેવ પરમારના બાપની પાસે ઘણી વાર આવતા. એ નાતે સુમલદેવ પરમારે એને જીવના ભાઈ માનેલા. જૂનો ગઢ પાલટો એટલે વાલબાઈ વડારણને કીધું આને મારા ભાઈને એને હોપજે, એને ઘેરે જઈને આહિરને આશરે આડીદર બોડીદરમાં જ્યાં આપો દેવા જ છે, મારો જીભનો માનેલો ભાઈ છે, એમ કરીને સતી થઈ ગયા. મારો કહેવાનો પછી 100 મહિનાના નવઘણને ટોપલામાં નાખીને હાલી, કહેતા હરી હરીને એ થકી આડીદર બોડીદર આવી. રાતના કોઈ ભાળે નહીં એમ હંતાતા, લપાતા છુપાતા ગામના શિવ મંદિરમાં જઈને હંતાઈ ગઈ વાલબાઈ વડારે. એને ખબર હતી આપા દેવા ત્યાં હરોજ સવારમાં દર્શન કરવા આવે. જ્યાં બાદલ ત્યાં બીજલી. સોલંકીને જો ખબર પડી જાય તો રાનો વંશ નહીં રહેવા દે, એમ વાલબાઈ વડારે મનમાં વિચાર કરે છે. ગામમાં જો કોઈને ખબર કરી અને પડી જાય ભાઈ, તો કોઈ તાડી ખાય અને રાનો વંશ જાય. કોઈ જાણે નહીં એમ શિવ મંદિરની મલપા છુપાણી રોઢિયું થયું, હવાર થયું. સૂરજના અંજવાળા ધરતી ઉપર પીડ્યા, ભલે ઉગા ભાણ ભાણ તુમારા ભામણા, જીવન મરણ લગ રાખજે કશ્યપ રાઉત. તેથી આડીદર બોડીદરની ધરતી માથે એવો સૂરજનારાયણ ઉગ્યો છે. આપા દેવા જ ભગવાન ભોળાનાથના દર્શન કરવા આવે છે અને વાલબાઈ વડારણને જોઈ જાય છે. આપા તો કા શું વાલબાઈ કા? તો કે ભાઈ જૂનો ગઢ પાલટો છે. સુમલદેવ પરમારે આ નવઘણને મને હોપીને એમ કીધું છે કે દેવાજ બદર મારા જીવનો માનેલો ભાઈ છે, એને ત્યાં જઈ એને હોપી દે છે તો રાનો વંશ રહી જાય. નકર સોલંકી રાનો વંશ નહીં રહેવા દે. અપા લો, વધારે કાંઈ સમય છે નહીં, વાર લગાડાય એવું છે નહીં. મારી વાહે ફૌજના માણસો, સોલંકીના માણસો મને ગોતવા ફરતા છે. મારું કહેવાનું આહિર જેવો ક્યાંય આશરો નહીં હો. જોજો જોજો જગતમાં કેવા બનાવ બને છે, કેવો ધર્મ છે આશરાનો. આહિર દાદો વાલબાઈ વડારણને કહે છે કે બેન તારા અહીંયા ધરપત રાખ, જાય તો ભલે મારો જીવ જાય, પણ રાનો વંશ ભલાદી રાખું. હું આહિરનો દીકરો છું, મારો વંશ વિયો જાય ને તો મારા વંશને દાતો કરી, પણ રાના વંશને રાખી. બેન તું ક્યાં જાય? તું રોકાઈ જા. કે ભાઈ
મારું જે ભગવાન કરે એ ખરું, મારે ન રોકાવાય. જો હું તારી ના રોકાવું તો સોલંકીને ખબર પડી જાય હું સુમલદેવ પરમારની દાસી છું. તો અહીંયા જ નવઘણ હોય, નવઘણને મારી નાખે સોલંકી. ભાઈ હું અહીંયા નહીં રહું, મને મારા ભાગ. મારું કહેવાનું વાલભાઈ વડારે 100 મહિનાના નવઘણને દેવાજ બોદરને હોપી, આહિરને હોપી નથી નીકળી ગયા. લોકવાયકા એમ કહે છે ઇતિહાસ ક્યાં ગયા? માંગરોળ ને માધુપુરની પાણા ખાંડની માલપા બેલા હારી હારી અને મજૂરી કામ કરીને જિંદગી પૂરી કરી. કોઈને ખબર પડવા દીધી નહીં. જોજો જોજો આવા નાના સમાજમાં કારક થાંભલા જેવા પુરુષો પાકે છે. બીજાની ઇજ્જત રાખી ક્યાંય થતું નથી થવું. વાલભાઈનું મોત ભલે એવું છું દુઃખ ભર્યું, પણ ઇતિહાસના પાને એનું નામ અમર રહી ગયું છે. વાલભાઈ વધારે તે વાત બોધર મારું કહેવાનું 6 મહિનાના નવઘણને લઈ હીરે આવે છે. આહિરાણીને વાત કરે છે કે લ્યો ભગવાને એક દીકરો ને દીકરી દીધા હતા, પાછો દીકરો દીધો. હવે એને અળગો કરો, આ દાહલને આને ધાવણ ધવરાવો. પોતાનાને અળગા કરી એ તો આહિરાણી કરી શકે, બીજુનો ભાર નથી. પોતાના જણાને મારી આડેથી દૂધડી આ દળી પા એક કોર કરીને નવઘણને દૂધ પાયા. દેવાત બોદરે માંડી બધી આહિરાણીને વાત કરી આમ બીના છે. જો કોઈને ખબર પડી જાય તો રાનો વંશ નહીં રે. એક જાહલ દીકરી છે, એક દીકરો ઉગો છે. જાહલ મોટી, ઉગો નાનો. એમાં આ નવઘણ આવ્યો. નામ તો પાડવું છે, નામ નગો પાડ્યું. બધા ભાંડડા પછી હારવાર રમે. ક્યારેક ક્યારેક નગો એટલે નવઘણ. રમતા રમતા ઉગાને મારે ને તો ઉગો રોઈ પડે. એટલે જાહલ દોડીને એમ કે રહેવાજો જુનાગઢના ધણી જીદી થાવ ને તેડી અત્યારે અમારા રોટલા ખાઈને અમને હું કામ મારો છો? જાહલ બધું સમજી ગયેલી. દીકરીની જાત સમજણી બહુ હોય. જૂનાનો ધણી અમારા ઘેરે મોટો થાય છે બધું પામી ગઈ હતી, પણ બહુ ચાર દીકરી. આમ દિવસો જાય છે. આપા દેવાત કહીએ એક મનસુબા ઘડે છે, પણ માનવ કહે હું કરવું ને કરતલ દૂજો કોઈ. એવી બીના બને છે. અહીંયા કોઈ સોલંકીના કાન ભંભેરે છે, ખબર પડે છે કે તમને ખબર નથી તમારા દુશ્મનનો દીકરો આડીદર બોડીદરમાં દેવાજ બોદલને ત્યાં મોટો થાય છે. ઇનામ મળવાની લાલચે કેવા લાલચુ માણસે અંદર અંદરના પરિવારના કુટુંબના કેવું ઘર ખૂટે ઘર જાય. જુનાગઢ સુબાની પાસે વાત પહોંચી ગઈ સોલંકીની. હા નવઘણ જીવતો છે, કરો સાઈન તૈયાર. 2-5 માણસો સિપાહીઓ ઘોડે સવારો તૈયાર કરીને સોલંકી સુબો તૈયાર થયો. હલવાડીદર બોડીદર. જો દેવાત બોદલ માની જાય તો ઠીક છે, તો 5 ગામની પાઘડી પહેરાવશું. નહીં માને તો બળજબરીથી. આ તો રજવાડું મારું કહેવાનું. જુનાગઢથી સુબો આડીદર બોડીદરના પાદરમાં આવીને તંબુ નાખે છે. 2 સિપાહીઓ એને મોકલ્યા, દેવાત બોદરને હાજર કરો. દેવાત બોદરે પામી ગયા થા. બધું બહુ સમજુ માણા. ગામના પાદરમાં એ પડાવ નાખ્યો ને ત્યાં જ ખબર પડી ગઈ હતી, એટલે બોલાવા નહોતા આવવા પડ્યા. પોતે આવ્યા હતા પાદરમાં, હાજર જ હતા. એ સોલંકી સુબા
મને બોલાવા જવાની જરૂર નહીં પડે. દેવાયત બોદરે બુદ્ધિનો ઉપયોગ કર્યો કે હવે આ રાધા વાધાને વાંદરા આ તો આની પાસે વધારે તો હવે કાંઈક યુક્તિ કરું. પધારો સોલંકી સુબા. બહુ મજાના રૂડા સન્માન આપ્યા. આપે કેવરાવ્યું હોત તો હું કાંઈક આપના માટે બધા સન્માન માટે વિધિ ગઈ. એ કાંઈ સન્માન વિધિ કાંઈ કરવાની થતી નથી. અમે સાંભળ્યું છે નવગણ તમારે ત્યાં મોટો થાય છે. દિવાય તો પામી ગયા હતા કે મોટો નથી થતો, મોટો કરું છું. તો હું ન રાખત તો કોઈક બીજે ઠેકાણે એ બાઈ મૂક્યા વત વાલબાઈ. મેં બુદ્ધિ વાપરી મારી પાસે રાખ્યો છે મારવા હાટું. તમે કીધી અહીંયા આવો ને ક્યારેય તમે માગો ને હું તમને હોંપી દઉં એની રાહ જોતો તો આપ આવી ગયા. ભાવતું તું વેદે કીધું આવી યુક્તિ કરી દેવાય પોતે. મન કી મનમાં ઝૂરણો જો ઘર લકડે કો ખાય. તોતિંગ લાકડું હોય ને એમાં ઘણ પડી ગયો હોય તો ભલે દેખાય તોતિંગ, પણ ઘણ પડી ગયો હોય ને તો ઢીકો મારો ને તો લાકડું ભાંગીને ભૂકો થઈ જાય. હા, તીતા અને ચિંતા મહી ફકત મીંડાનો ફેર. પામી ગયા હતા. તો દેવાજ બોદર આદર કરો એને. જાઓ બે સિપાહીઓ, તમે અહીંયા જ રહો. દેવાજ બોદરે યુક્તિ કરી. એક કામ કરો, લાવો એક કાગળની ચબરખી લખી દઉં જરાક, બે શબ્દો. એટલે તમારે હારે નવઘણને તૈયાર કરી દે. નકર મારે એક દીકરો છે, અવળી થાય. દેવાજ બોદરે શબ્દો ટાંક્યા, બહુ મરમ ભર્યા કે આય રાણી રાહ રાખીને વાત કરજો. બસ આ ચબરખી લઈ સિપાહીઓ આવ્યા. આય રાણીએ પામી ગયા હતા. સિપાહીઓ લેવા આવે છે ને આ બાજુ એ આય રાણી પોતાના પેણના દીકરાને હણગાર્યો, આખો મોજડી પહેરાવી, સુરવાલ પહેરાવી, રાજાનો રાજકુંવર હોય એવો હણગાર્યો. કડીમાં તલવાર, માથે સાફો, રાજાનો પોશાક પહેરાવ્યો. જોજો જોજો, મોતના મુખમાં ધકેલવા ઈ આ જનેતા, ઈ તો આહિરાણી કરી શકે, બીજીનો ભાર નથી. મને ખબર છે મારા દીકરાને હું મરવા મોકલું છું. પણ નવઘણને ખબર નહોતી, નામ નગો હતું. એણે કીધું કે હેમાં ભાઈને આવા મજાના લુગડા પહેરાવ્યું છો અને મને કેમ નથી પહેરાવ્યું? માં મને પહેરાવ્યું નહીં. ત્યારે નવઘણની માથે હાથ મૂકીને આયરાણી બોલી, બેટા તને આવા લુગડા પહેરાવવા છે, પણ બેટા હજી તને વાર છે. મનમાં કઈ જુનાગઢની ગાદીએ જેથી તને બેહાડો ને બેટા, તેથી તને આવા લુગડા પહેરાવે. ત્યારે તો ઉગાને વળાવા દે. મારું કહેવાનું જનેતાની આંખમાં આહુડાનો દૂરી આવે એટલે ઉગો પૂછે, મળી તું કેમ લો છો? એટલે બેટા કાંઈ નહીં. તો કે ના હાસું કે ઉગા નહીં ખબર પડી ગઈ હતી કે નવઘણને બદલે મને મોકલે છે મારી માં. આહિરનો દીકરો એટલે એવો બોલ્યો તો, માં આપણે મરી જઈ રાનો વંશ રાખવા હાટું કદાચ તો મુઠ્ઠી ધૂળ પલ્લે, અને જો નવગણ મરી જાય, આ ભાઈ જેને મેં કીધું છે આપણે આશરે આવ્યો છે, એ મારી નવગણ જો મરી જાય, નવગણને મારી નાખે ને તો રાનો વંશ વિયો જાય, રાજ રાંડે. આવું ન કરાય. માં તારા આંગળા લૂસી નાખ. આયરાણી કહે છે, ખમા મારા દીકરા, મારી કૂંખને ઉજાડે દીકરા. આખું આંધણ આંધી બે ત્રણ બચ્ચીઓ લઈને આ દીકરાને વળાવ્યો. ગામના પાદરની મહેલ પાતો એ રાવટીએ સોલંકી સુબો બેઠો છે, દેવાજ બોદર ઉભા છે. ઉગાએ પગલા માંડ્યા નવઘણ. સોલંકી સુબો ઉભો થઈ ગયો. કાઈ
તું રાડિયાસનો દીકરો, તું નવઘણ. એ કે આ લે એ આ હું નવઘણ એમ કરીને કટાર હતી ને એ કડીમાંથી આમ ખેંચીને ફેરવીને હોય ઝાટકીને ઘા કર્યો. ઉબો એ નમી ગયો પણ પાસવા નહોતો ને એને હોય ઝાટકીને આવી શાંતિમાં ગોલું પાકી પડી ગયો હેઠો ફાડ દે. અને સુબાએ કીધું પકડી લો આને છોકરાને. સુબા, હજી જેના ઘા તારી છાતીમાંથી રૂજાણા નથી ને ઈ હું. હા ભાઈ, પણ તા તો દેવાજ બોદલને કીધું કે દેવાજ વધારે વાર કરો માં, હાથમાં તલવાર લ્યો. કોઈએ ચાડી કરી કે જોજો આ નવઘણ જ છે ને, ખાતરી કરજો. સોલંકી સુબો કે બોદર હાથમાં તમે તલવાર પકડો ને તમારા હાથે જ એનું માથું ઉતારી લો નવઘણનું. આહા, આશરા ધર્મને ખાતર તેથી ડુંગર હમો દેવાટ ડગ્યો નહીં, થડકો ન માને થાય. હોય ઝાટકીને તલવાર ગાળાથી કરીને ફેરીને ઠોકડી ગાળાથી કરીને જેમ કુંભાર ટાંકડા માથેથી માટીનો પીંડો ઉતારી લે એમ હગા દીકરાનું માથું તરથી મસ્તક જુદું કરી કે બોલાવા આવી રાણીને. તો બોલાવા જાવી નહીં પડે, હાર્દર હતા. નવઘણ મીડિયોની ખાતરી કરવી છે, એની આંખો બહાર કાઢો, એની માથે પગ દઈને હાલો તો ખબર પડે આ તમારો દીકરો તો નથી ને, નવઘણ જ છે ને. નવઘણ છે તો હાલી જાઓ, આંખમાં હું આવે તો ખબર પડશે તમારો મીરો કે નવઘણ મીરો. દુનિયા ભાળે એમ આ રાણી હગા દીકરાની આંખ્યું માથે પગ દઈને હાલી તેથી કાચ કાચ ઇરતાર કંપી ગયો છે. આહિરના આશરા જેવો આશરો પોતાના દીકરા બલિદાન દઈ રાનો વંશ રાખી દીધો. સોલંકી સુબાને નક્કી થઈ ગયું, બસ રાનો વંશ પૂરો થઈ ગયો. દેવાજ બોદાર સોલંકી આ રાજવી તમને 5 ગામની પાઘડી પહેરાવે છે, તમને ઇનામ આપે છે. આહુડા નેત્ર ત્યાં આંખે આહુડા પી ગયા હો, આહુડા નેત્રતા નહોતા. પાઘડી પહેરી અહીંયામાં તો ઘટમાળ કાંઈક બીજી છે. સોલંકી સુબો તો જુનાગઢ ભેળો થઈ ગયો ને. આ દેવાજ બોદર પોતાના ઘેરી આવ્યા તો આહિરાણી બેઠા છે. પહોળીની કોઈ દાહલ છે, નવઘણ છે. જાહલ નવઘણ ની હમું જોવે, નવઘણ જાહલ ની હમું જોવે. પણ પછી એમ કહેવાય છે એ દેવાજ બોદરે રાના વંશને પોતાના આંગણે હાચવીને આશરો આપીને મોટો કર્યો. બાપા જોવાનીને ઉંમરે પગ મૂક્યો એટલે પેલા જાહલના લગ્ન લીધા. જાહલના લગ્ન લો તો આ હીરોને બોલાવું ને હામટી નાચને કાંક બાનું જોઈ. જુનાગઢ ખબર ન પડે, આમ ભૂતા દબોવા છે. પછી જાહલના હક પણ કર્યા સાતત્યા ગામે ગામ કંકોત્રી લખાણી આપા દેવાતે ટાક્યો. કોઈ સમજણો અને પગે હાલી શકે એવો આહિર બચો. મારી દીકરીના હક ઉપરમાં ન આવે તો એને રામ દુહાય છે. હા, ગામે ગામ કંકોત્રી પોગી ગઈ પણ મરમ વાંચીને હાય બાપા અડા બીડા આહિરો ગામે ગામ ભેગા છે. હરિદર પોલીદર આપા દેવાજને આંગણે કવા કહુંબા થાય છે. રાજકવિઓ આવ્યા છે, દાહલના હકપણની વાત છે. આપા દેવાજ વાત માંડે છે કે બાપા ભાઈઓ મારી નાચ ગઈ. જાહલના હકપણની વાત તો ઠીક છે પણ આજ મારા મનની કહેવા તમને બધાને બોલાવ્યા છે.
તેથી જે મારી નાખ્યો ને એ નવગણને નહીં, સોલંકી સુબાએ મારા પેણના દીકરાને ઉગાને. નવગણ જીવતો છે. આ હારું મેં તમને હાથું કહેવા માટે બોલાવ્યા છે. હવે જાહલનો હકોણી બાને મેં તમને હવને ભેગા કર્યા છે. હથિયારો પડિયારો સહિત હાટું મેં લખ્યું હતું અને આપ મરમ નહીં પારખી ગયા. બને છે એવું આપા દેવા પોતાની નાત ગંગાને પોતાના ભાઈઓને સમજાવી 2-5 ઘોડે સવારો પોતાની હારે લઈ અને જુનાગઢ સોલંકી સુબાને આમંત્રણ દેવા જાય છે. જુનાગઢમાં રાજમાં આવીને બધી વાત કરે છે. મારી દીકરી જાહલનું હક પણ છે. વિવેક કરી કંકોત્રી આપી ખૂબ આગ્રહ કર્યો. આપના વિના લગ્ન અધૂરા રહે અને અધૂરું જ રહે ને, ન આવે તો બધું અધૂરું રહે. આપાના મરમને કોઈ જાણી શક્યા નહીં. મારું કહેવાનું દેવાત બોદર પોતે આવી ગયા પોતાના ગામ. પછી તો નાથગંગાને વાત કરેલી. સમય, ચોઘડિયું, વાર, તિથિ, બેન જાહલનું હકપણને ચૂંદડી ઉઢાડવાની. મજાના ઢોલ નગારા સરનાયું વાગી છે. ગામે ગામથી પછી કોઈ આહીરો ભેગા થયા. આપાએ વાતની વગત પાડી દીધેલી જે વાત આપાએ. એટલે હથિયારો પડિયારો જે કાંઈ પોતાના સાધન સામગ્રી હતા એ હારે આવ્યા છે લઈ. આડીદર બોડીદરની માલપા ઢોલ નગારા સરનાયું વાગે છે. મંગળ ગીતે ગવાય છે. વાતાવરણ કાંઈક બીજું છે. આમટા મારા એમ કહેવાય કે આહીરો ભેગા છે પાપા. પછી આ બાજુથી સોલંકી સુબા આવે છે જુનાગઢથી. આમંત્રણ આપી આવ્યા હતા ને. એટલે આગતે સ્વાગતા બધાના માન પાન સન્માન સોલંકી સુબાને આસન દીધા ડાયરામાં. આપાએ વાતો કરી રાખેલી. નવઘરને બરોબર ગોઠવી રાખેલો સોલંકી સુબાની પાછળ. ગોઠવણી કેવી કરેલી? આપાએ કીધેલું કે હું જ્યારે પડકારો કરું ને ત્યારે કોઈને ન ખબર પડે એમ પછી દેજો હોય ઝાટકી ઝાટકીને મળીજો ઘા કરવા. સોલંકી સુબો એકલો નહીં આવે, હારે ભીલા લેતો આવશે 500 સિપાહીઓને. કોઈને ઊભા થવાની વેળા રહેવા દેતા નહીં હો. આમ ચાણક્ય નીતિ કરી અને પહેલેથી તૈયારીઓ થઈ ગયેલી. સોલંકી સુબો બેઠો, નવગણ બરોબર પાછળ આવીને ઊભો રહી ગયેલો, હાથમાં તલવાર. અધીરો થાય હો, કારે આપા પડકારો કરે ને કારે મ્યાનમાંથી તલવાર બારી કાઢું. અહીંયા એક બાજુ ઢોલ નગારા સરનાયું વાગે છે, ગીત ગવાય છે. આપા દેવા ડાયરાની માલપા કાવા કહુંબા થાય છે ને ઊભા થઈને પછી વાત કરે છે. બાપા સાંભળો, આજ તો સોલંકી સુબા પધાર્યા, મારે થોડુંક કહેવું છે. ડાયરો ખીલો થઈ ગયો કે આ સોલંકી સુબા તને એમ કે તે નવઘણને મારી નાખ્યો. ના 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 ના, નવઘણ જીવતો છે. તેથી માર્યો એ મારા પેણનો દીકરો, મારી મજબૂરી હતી. જાય તો મારો વંશ ભલે વિયો જાય. હજી સુબો 1 નો 2 નહીં ઊભો થવા થાય તા તો કે જો ઝાટકા અને હબા હબી ઝાટકા ખેહાણા અને નવઘણે પાછળથી ફેરવીને ઠોકડી તલવાર સુબાનું ધડથી માથું જુદું કર્યું. બહાટી બોલી 500 સિપાહીને તો ઘડીકમાં વેતરી નાખ્યા, ખળું કરી નાખ્યું. હવના ધોળા લોગડાઈ આહીરોના હતા પણ બાપા કેસરી રંગે લાલ રંગે રંગાઈ ગયા. પછી તલવારો લીધી હાથમાં, દાદા આહીર ડેકાઈ જૂથ કરી ગુજરે હરી સાંભળી બાત ભરી. બાપા આમ જો 9 લાખ સોરઠિયા યુદ્ધે ચડ્યા એમ કહી છે. જુનાગઢની માથે ચડાઈ ધણી ઝાટકે દઈ દીધો તો ધણીને. ધણી વગરનું રેઢું રાજ એમ કહેવાય છે. ઉપરકોટના કિલ્લા એના દરવાજા ભાંગીને ભૂકો કરીને ઘોડું કરીને શેન આહીરોનું માલપા મળી તલવારોની હબા હબી થવા. ઘડીકમાં જુનાગઢ પાલટો અને નવઘણના હાથમાં
બે નગારાની દાંડીઓ લાકડી આપી આપા દેવાય છે કે બાપા ફટકારા નગારાની માથે ભળિંગ 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 કહેવાય રાજનો પલટો દેવાત બધરે નવઘણને ગાદી હતી. જય જયકાર વર્તાઈ રહ્યો છે રાજા રાઢિયાસ પવિત્ર ગંગા જળિયો પુરુષ એનો દીકરો રા નવઘણ. આહિર જેવો આશરો નહીં, એણે આશરો આપ્યો નવઘણને, ગાદીએ બેહડ્યો, પોતાના પિંડના દીકરાનું બલિદાન દીધું. બાપા જગતમાં આહિર જેવો ક્યાંય આશરો. પછી બેન જાહલના લગ્ન લીધા હો, પોતાનું પણ પૂરું કર્યું. જાહલના માંડવે સાસઠિયો પરણવાય આવ્યો. જાહલ માંડવાની માલપા વાટ જોતી હતી, તારે તું મારો ભાઈ નથી, જીભનો માનેલો ભાઈ છે, તારે તો પણ જુનાગઢનો ધણી છે, આવશે કે કેમ કોને ખબર. જવતલ હોમનારો તો મેં કીધું નો વળાવી દીધો એમ. જુનાગઢની દશમી બેનની મીટ મંડાણી છે, માવેરા ભરાય છે. તાતો બે પાંચ ઘોડે સવારોને લઈ નવઘણ બાગડતા 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 આડીધર પુડીધર આવ્યો. આપા દેવાતને આશરે આવી, આપા દેવાતને બધ ભરી ગયો. એ આપા પિંડના સાંભળાના ખોળા ઉતરાવીને એના જોડા બનાવીને તમારા પગમાં ફેરાવું તો એ તમારા ઉપકાર ભૂલાય એમ નથી. મારું કહેવાનું, હર્ષના ધણીએ બેન જાહલના જવતલ હોયમાં ભાઈ બની બેન. આજ ઉગો ગણતોય હું છું, નવઘણ ગણતોય હું છું, હો ભાઈ છું. બેન માફ કરજે મને. બેન માગ ક્યાંક તું માગ. નવઘણ એનું માથું ન આપે ને તો બેન મારી જનેતા લાલે. બોલ બેન હું આપું તને. નવ હરોટનું રાજ માગ તો બેન હું તને કાપડામાં આપી દઉં. બોલ બેન તારેથી મને વધારે શું હોય. ના ના મારા વીર, ઓવાર ના લીધા કરોડથી વાળી જીવ તો રે મારા વીરા. કાંઈ નથી થતું. આવી બેન હતી પેલા, કાંઈ નથી થતું. તો કે નાના બેન કાંઈક માગ. તો કે ભલે ભાઈ, તો તું કહેશો તો કોઈક દી મને ભીડ પડશે ત્યારે માગીશ, પણ બાકી અત્યારે તો આનંદ છે. તું જુનાગઢનો ધણી, મારો ભાઈ, મારે હું વાતની તાણ હોય, મારે હું માગવું, મારી પાસે કોઈ તાણ નથી. હું આજની દીકરી કેવાત બદલ જેવો મારો બાપ, ઉગા જેવો મારો ભાઈ, મારો હું ભાઈ. ભલે બેન, મારું કહેવાનું, નવઘણે જવતલો હમાન કીધું કે બેન તારું કાપડું બાકી. જેથી જોઈ તેથી આ ભાઈની પાસે માગજે બેન, હું તું કે એમ કરીશ. આમ જાહલના જવતલો હમી નવઘણ તો જુનાગઢ વી ગયો. આપા દેવાતે જાહલને વળાવ્યો પોતાના આશરેથી. જાહલને હારે વળાવી આપા દેવાતે. દીકરી તો કાળજાનો કટકો છે, બાપના લાડનો ખજાનો છે, અને એમાંય જાહલ જેવી સમજણી દીકરી. ગામના પાદરની માલપા પાઘડી ઉતારી અને બેનના હાહરિયાને સૌને પગે લાગીને વિદાય કર્યા. બાપા હચવાણા નો હચવાણા કેલ ગુજર કરી દીકરીને વિદાય તો કરી દીધી. પછી ઇતિહાસ તો અથાગ છે. આપા દેવાજનો ઘણા દિવસો પછી, સમય પછી, મહિના વીત્યા પછી અવસાન થાય છે. આવ્યા સો જાયેગા રાજા રંગ ફકીર. નવઘણને સમાચાર મળે છે તો જુનાગઢના રાજની ઉપર જેને કાળો વાવટો ફરકાવી અને શોકની નિશાની રાખી અને ભોગ પાડ્યો. જાણે પોતાનો બાપ મરી ગયો છે. આજ રાડિયા છે માથાનું દાન કર્યું તેજી તો ક્યાં નવઘણ ઘોડિયામાં. પણ આજ
નવ વર્ષનો ધણી છે, જુનાગઢનો ધણી છે. આજે એને અનુભૂતિ એવી થઈ કે જાણે આજ જ મારો બાપ આજ જ સ્વર્ગે સીધાયો, આજ જ મારા બાપનું મોત થયું, આજ જ હું બાપ વિનાનો થયો, એવો શોક પાડ્યો. બહુ મજાની ઐતિહાસિક વાત છે. પછી તો બેન જાહલની માથે વેળા પડી, દુકાળ પીડ્યો હતો ને સિંધમાં ગયા હતા દુકાળ ગાળવા. પછી પોતાને જે માગવાનું કીધેલું કે બેન કાંઈક માગી લે, ભીડ પડે તીય હું માગીશ એમ જાહેલે કીધું હતું. એ સિંધમાં સુમરાએ કેદ કરી, જાહલ ઉપર કુડી નજર કરી. બાપા વાત તો ઘણી લાંબી છે. તેથી ઈ બેને નવઘણની પાસે માગ્યું હતું, માંડો આપણ માલતા બાંધો દીધેલ બોલી કરી કાપડાની કોર જાહલ મેં ધણી. મારી વારે આવે એમ નથી કહેતી, તું બોલ્યો હોય તો પાળજે, હું તો આયરી દીકરી છું. અને તેથી નવઘણે વચન પાળીને બેનને એનાથી છોડાવી હતી. સિંધના સુમરાને મારી નવઘણ બેન જાહેરને લઈને ઘરે આવ્યા. અથાગ વાત છે, અથાગ ઇતિહાસ છે જુનાગઢનો બાપા.